કસરા બાપાના છોકરાએ મુંબઈમાં પ્લોટ લીધા, ખબર તમને? 2 પ્લોટ લગભગ લીધા છે કસરા બાપાના છોકરાએ મુંબઈમાં પ્લોટ લીધા. બોલો, એટલે પણ તારે હું ખોટી પંચાયત કરવાની છે જરૂર? મુંબઈમાં પ્લોટ લીધો કે રાજકોટમાં પ્લોટ લીધો, તારે શું લેવા દેવા? અને કસરા બાપાના છોકરા ને પૂગતા વાળા શું, એની પાસે 100-150 વીઘા તો જમીન છે, ખબર છે ને? 150 વીઘાનો ખાતાદાર છે કચરા બાપાનો છોકરો. મને તો આજ ખબર પડી, એની પાસે 150 વીઘા જમીન છે. આપણે લે એમાં આપણે થોડું કઈ કહેવાય. હું તો ખાલી વાત કરું છું. 1 પ્લોટ ને કે 2 પ્લોટ લીધા છે મુંબઈની અંદર, આપણે થોડું કઈ ના પડાય. ના એલા ભાઈ, મારે ખાલી વાત જ કરું છું, કાંઈ વાત ખાલી કરું છું, તમે ખારા થઈ ગયા. એલા બાપા, લે પ્લોટ. તે ક્યાં નથી લીધો ઓલપનો પ્લોટ? મેં ક્યાંય પ્લોટ નથી લીધો. હું તમે વાત કરો છો? આપણે વેરાવળમાં તે પ્લોટ લીધો બરોબર, હાપરમાં તે પ્લોટ લીધો તો કોઈની વાત કરી? ના મેં ક્યાંય પ્લોટ લીધો. ખોટી વાત કરો માં. તમને ખબર છે? મને તો ખબર જ હોય ને. મને વાત કરે ન કરે પણ મને ખબર પડી જાય. આખા ગામનું ધ્યાન રાખીને બેઠો છે. માણસ સારું છે, મને બધી ખબર હોય. તે હાપરમાં પ્લોટ લીધો મને નહીં ખબર? તમને બધી ખબર હશે ને? બધી ખબર છે ભાઈ મને. કેટલાનો પ્લોટ લીધો ને કેદી પ્લોટ લીધો ને એ મને ખબર છે. મંડાઈ ગયો છે, બીજાની વાત કરવા નીકળી ગયો છે. ઘર ભેગો થાને હવે તો આમ વાત ન કરે કોઈ નહીં. એટલે આપણી વાતને જોવાય. આપણે તમે તે લીધો છે તારી વાત કોઈ કરે કે નહીં? પેલા જો કસરા બાપા છોકરાએ આમ લીધું, કસરા બાપા છોકરાએ ઓલા પણ ફલાણું લીધું, ઠીકડું લીધું. તે કેટલું લીધું કે તે કેટલું બહાવું કે